ગરમ પાણી પીવું છે. ગરમ પાણીમાં ડૂબી જાય તો સારું કોક દિવસ. હે ભગવાન, ઊનું પાણી ખાતા કલાક હોય. પાણી છૂકે નહીં, આ શું હશે આ બધું? ના ના, કાંઈ ગેસ ઉપર તો ન ચડી જવાય ને. થાય છે, શાંતિ રાખો. આ તો હું ક્યાં કહું ગેસ ઉપર ચડી જા, પણ મને મારું ગરમ પાણી દઈ દે, હું પી લઉં. પણ ગરમ પાણી પીવું જરૂરી છે? આટલા ઉનાળામાં તો ઠંડુ પાણી પીવો. નહીં, મારે ઠંડુ પાણી જ પીવું. મારે શરીર ઘટાડવાનું છે એટલે મારે ગરમ પાણી જોઈએ. શિયાળામાં ઠંડુ પાણી જોઈએ, ઉનાળામાં ગરમ પાણી જોઈએ, ને ચોમાસામાં પાણી જ નથી પીતા. ઊંધા નો ચાલો હવે. હા તો તને છે ને હું કઈ બીજું નથી કહેતી. મારું જે ગરમ પાણી મને આપી દે એટલે બીજા લવાના માન નથી કરવાના. આ ઘર ચોખ્ખું રાખો. આમ જોવો કોક આવે તો કેવું આમ મોઢા જેવું. કાંઈ તમે મહેંદી મૂકી જ એટલે તમારું કહેવાનું એવું થાય છે કે ઘરના કામ હું કરું એમ? તો કરવા પડે. ખાવા પીવામાં તો ક્યાંય પાછળ નથી રહેતા. જ્યારે હોય ત્યારે સલાહ આપો છો. આખું રસોડું ફેલાવ્યું છે તમે સવારમાં. આમ મેં ફેલાયું? મારી પહેલા તમે જ આવ્યા. વાહ વાહ, એક તો કઈ ધમધડો હોતો નથી, કોઈ વસ્તુ તો મળતી નથી. ક્યાંની ક્યાં મૂકી દે. અહીંયા મૂકવાનું, અહીંયા મૂકે, અહીંયા મૂકવાનું, અહીંયા મૂકે. એમ તો તમે કરી લ્યો બધું કામ હવે. તમારે તો એટલું જ જોતું છે કે બસ આખા ઘરના કામ હું કરું ને તમે તૈયાર ભાણે ખાઓ પીવો ને બેહો. એવું કોઈએ નથી કીધું, પણ એક ઉંમર પછી આપણાથી કામ ન થતું હોય ને તો જીભડો ટૂંકો રાખીએ થોડો આપણે. અમારો જીબડો ટૂંકો જ છે. હારું છે લાંબો નથી, નકર તમે આ ઘરમાં ટકોઈ નહીં. મમ્મીજી રહેવા દો ને. સવારમાં મારો દિવસ ન બગાડો. તો તમે હવે મારો દી ન બગાડો, બરાબર છે? નાસ્તો નથી કરી દેતા ને ગરમ પાણી કરો એમાંય બળ પડે છે. હા, આટલું જોરથી કોની સામે બોલો છો તમે? તો કોને હું બોલું એટલે? જો તમે શાંતિ રાખજો ને તો મજા નહીં આવે. હા, મજા નહીં આવે. નહીં શરીર વધાર્યું છે એનો મતલબ એમ નથી કે ગમે ત્યારે સામે બોલશો. મારો મતલબ છે કે ઊંચેથી બોલશો. તમે મને ટોકો છો. હા, કેમ? મમ્મીજી અવાજ નહીં કરો વધારે, એમ કહું છું તમને હું. મીરાઓ તમને હજી કહું છું મારી સામે આંગળી. મારી સામે આંગળી. ભગવાન, કોણ જાણે મેં આ ઘરમાં લગ્ન શું કામ કર્યા હશે? મત્તી મારી ગઈ હતી મારા પપ્પાની કે તમને મને આપ્યા ઘરમાં. સરપ્રાઈઝ. હારું છું તું આવી ગઈ તે. બીજી આ બલા બલા છે ને બલા, મારું લોહી પી ગઈ છે. બોલતા ને હો હવે. બેનબા, તમારા મમ્મીને સમજાવો કે મને બલા નો કહે. અને તું સમજાય દે મને, ગરમ પાણી કરી કહી દ્યો એને કે હવે છે ને શાંતિ રાખ્યો ને તમારો મગજ વયો જશે ને તો હમણાં. મારો મગજ તો કે તમારો મગજ છે ને વયો જાય ભાઈ, ગમે ત્યારે. લઈને હું વળી અરે એક મિનિટ. ઘરમાં મોટી માથાને ફરવું છે ઘરમાં. બુદ્ધિ જ નથી. કોને? તમારી નણંદ આવી છે, તમારી દીકરી આવી છે, દેખાય છે? હા, તો એને હાય હેલો કરો, જય શ્રી કૃષ્ણ કરો, ચા પાણીનું પૂછો. પેલા ઝઘડી લઈએ અમે. જો તમે શાંતિ રાખજો, સમજે? તમારી દીકરી આવી ને તો પાવર કરવાની કોઈ જરૂર નથી, સમજ્યા ને તું તમે? છે ને બોલમાં તાર બોલવાનું બોલી છે, બંધ કર. ગમે એમ થાય ત્યારે. સાંભળો હું શું કહું છું. નાટક કરતી ખોટા ખોટી વળી. ચૂપ રહ્યો ને. કામ તો કાઈ કરતી નથી, ખોટા ખોટા છેડા ભરાવીને બેહે. શું વાંધો શું છે? માથા કડ આમ નથી. મારું બીપી લો થાય છે, મને સા ને પાણી ટાઈમે નથી કરી દેતી. કેમ નથી કરી દેતા? ગુડિયું છે ને. મમ્મી થાય તો છે. શું થાય છે? કલાક કરે કાઈ ગેસ જઈ ગયો જો તું જો. આપણે તો ઈ ગેસ જગાવો. ગેસ તો ચાલુ કરો. એ પહેલા તે ઝઘડવા આવી જ ગયા હતા, પછી મને થયું કે ખોટી બે બાજુ કેમ ધ્યાન આપ. તમને બેને જરાય શાંતિ નથી? આમ ને આમ ને આમ. ઘરમાં શાંતિ રહેવું તમને બેને નથી ગમતું? મને તો ગમે છે. તમારા મમ્મી નો હોય તો કેટલી શાંતિ હોય આપણા ઘરમાં. હા એટલે મન ફાન ઘરમાં રહેવાય ને બધું પોળા થઈને બેહાય. જો કેવું બોલે, જો જો જો. શું કામ બાતો છો? આમના કારણે. મારા કારણે? હા, તો તમારા કારણે જ. એકબીજાને બ્લેમ આપવાનું બંધ કરો અને હળી મળીને ઘરે શાંતિથી રહો ને. આને હળી મળીને રહેતા આવડતું જ નથી. તમને નથી આવડતું. મારું નામ નહીં દેતે એમ કીધું. તમારું જ નામ આપીશ. તું તારું મોઢું બંધ રાખ. તમે તમારું મોઢું બંધ રાખો, સમજ્યા? હા હું સમજાવી છું તાર મને તમારે મને સમજાવી. અરે બસ કરો ગજબ. એક તો એટલી ગરમી છે ને બે નજીક વયા આવો છો. શરમય નો આવે કે ટાઈમે બધું કરીને દઈએ કે ગટિયા છે બિચારા કેમ કરીને રહેતા હશે ઘરમાં. કોયલા બાયધા વગર તમે બંને સાથે એક ઘરમાં ના રહી શકો? ના. હે ઘરે કોઈ મહેમાન આવ્યું છે એની ખબર એની ખબર નથી પડતી તમને? ચા. નથી પીવી. મૂડ બગડી ગયો માં. અરે મને થયું કે ન્યાથી શાંતિ લઈ અને હું ઘડીક અહીંયા આવું. અહીંયા શાંતિ લઉં. આને નો હોય કાંઈ, આના નસીબમાં નથી શાંતિ. એમ? આ બીજાને ત્યાં ઘોળીને પાઈ દે એવી છે. જો પાણી ગયું તમારું તેલ લેવા, ગરમ નથી કરી દેવું. ચા પડી જ પીવી હોય. જોયો આનો પાવન આનો તેવર જોયો તે? હે ભગવાન, જેમાં જગાત લેવા ઊભી હોય એવી રીતે આમ હાથ આડો કેમ રાખ્યો છે? શું છે? વાત કરવી છે એટલું. વાત કરવી છે તો અહીંયા થોડી વાત થાય. હાલ રૂમમાં વાત અહીંયા જ કરી. વાત થશે. કેમ? મારે અહીંયા વાત કરવી છે, આ મારું ઘર છે.
હા પણ હું ક્યાં ના પાડું છું કે આ તારું ઘર નથી. બોલ શું કામ છે? ડિવોર્સ જોઈએ છે મારે. પાછું બોલતો છૂટા છેડા. હમણાં એક લાફો ઈટી જાય. હું તમને સામા બે ઈટી જઈશ. વાત કરશો પણ હું કારણ હું મેં તને કઈ કીધું? તમારા મમ્મી. મારી વાત સાંભળ હવે. તમે મારી દરરોજ વાત સાંભળો. તમારો રોજ રોજનો આ ઝઘડો છે. તો મૂક્યા હોય ને ક્યાંક વૃદ્ધાશ્રમમાં. અરે એની ઉંમર થઈ ગઈ છે. તો સંસારમાં મૂક્યા. સાનું મની રે બરોબર. આપણે 2 દિવસ પહેલા શાંતિ દાદા ત્યાં 2 વાગ્યા ત્યારે એને હું વાત કરી હતી હે મને શું કેવી સારી વાત કરતા હતા કે તમારું ઘર છે ને બહુ સારું છે એટલે હળે મળે ને આપણે રહેજો. શાંતિ દાદા અહીંયા જોવા ન આવતા હોય એટલા માટે. એને શું ખબર કે તમારા મમ્મીનો જીભડો કેવડો છે? ના ના ઈ માણા તો બહુ સારા છે. ઈ સારા છે, તમારા મમ્મી સારા નથી એમ કહું છું. ઓ તું છે ને મારા મમ્મી વિશે કાઈ બોલ મને. તમારા મમ્મી જ મારા દુશ્મન છે તો એના વિશે જ બોલું ને. બોલું ને વાળી જો તમે જો મારા સામે તમારા મમ્મી આ ઘરમાં રહેશે ને તમારો મેળ નહીં આવે. અરે. હા? અને કાંઈ ને આ ઘરમાં રહેવું હોય, વહુ સેવા કરે એવું ઈચ્છતા હોય ને તો જીભડો ટૂંકો રાખવો પડશે. હું તો કહું છું કે સીવી લઈને મોઢું તોય ચાલશે. અને તારો જીભડો હું છે ને માન સન્માન સાથે જીવવાવાળી વ્યક્તિ છું, કોઈનું સાંભળી ન શકું. જો મારી વાત સાંભળ. આ ખોટા ઝઘડાની છે ને આપણા ઘરની પથારી ફેરવી નાખે તને ખબર ન હોય. તે મને શું કે તમારા મમ્મીને શીખવાડો ના બધું? એમ નહીં મને એક વાત નથી સમજાતી. શું? આગળ અમે 2 ભાઈ હોત ને આમ તમે દેરાણી જેઠાણી હોત ને તો આનો રસ્તો કરત કે આલો નોખા થઈ જાય 2 ભાઈઓ સવીન તો. હવે આ હવે મમ્મી પપ્પા ને આપણે સવી ખાલી 4 જણા હે તોય તમે આવી રીતે ઝઘડો કરો. તને કહું હા, કારણ કે તમારા મમ્મી એકલા 4 જણાનું ઝઘડી શકે એમ છે એટલા માટે. હું કરી. અને બીજી વાત ઈ કે દામિની આવી છે ને આવ્યા હશે, બેઠા હશે. જો જમવાનું મહેનત બનાવ્યું કહી દેજો, ગમે એ લોકો બનાવી નાખે બેમાંથી. અરે કેમ નથી બનાવ્યું? મારી મરજી નથી બનાવવું, એટલો પાવર કરે તો હું નહીં બનાવું. અરે. હું છે ને રસોડામાં કામ કરતી હતી ને ત્યાં તમારા મમ્મી ત્યાં આવ્યા. લેક્ચર જાતા જાતા એટલો ઝઘડો થયો ને કે રસોડાની બહાર જ નીકળી. અરે પણ આવો પાવર ખોટો ન કરાય. મારી વાત સાંભળ. આ બધું ખોટું કહેવાય. એને શીખવાડો જાવ જઈને કે બધું ખોટું કહેવાય. મારી સામે ઊંચા અવાજે વાત કરશે ને તો હું સેવા નહીં કરું, સમજી લેજો. હું સમજી લેજો. આમાં અમારે હું સમજવું? તો ઘરે નહીં આવવાનું. ઘરે નહીં હોટલમાં આવવાનું. ઘણું જમવાનું મળે, બહાર જઈને જમી લો જાવ. કાક તો તારી જેવી બાઈ હોય ને એટલે હેરાન જ થવાનું થાય. ક્યાંક તો તમારા જેવા ધણી હોય ને એટલે હેરાન થવાનું માવડિયા. એવી વાત નથી પણ તું વિચાર કરને એની ઉંમર છે ને એવડી તારી થાય હો, તું યાદ રાખ. પણ હું મારા દીકરાની વહુને મારી દીકરી સમજીને રાખીશ. પણ એ દીકરી સમજે છે. તું જો એને માં માનતી હોય તો આમાં કાંઈ ખબર નથી પડતી આ સમાજમાં બધું શું હાલે છે. સમાજને તડકે મૂકી દો, આખા સમાજને આપણે ચિંતા કરવાની જરૂર અરે નથી. એમ ઘરનું જો ઘરનું. ઘરનું નહીં. આજ મારી બાજુમાં દિનેશભાઈ છે ને એ ઘરની એની વાત કરતા હતા. એ કહે કે હવે આમાં આ મારે ઘરવાળે મારા બાબે આખો દી બાધા જ કરે, સાંજે જાવ ને એટલે માથાકૂટ હોય. એટલે મેં આપણા ઘરની વાત નથી કરી પણ મનમાં મને આમ એમ થયું કે બધે આમ જ છે. પણ બધાય ઘરે એવું ન હોય. આ શાંતિ દાદાને ઘરે જોઈ લે કેટલી શાંતિ છે. પણ શાંતિ દાદાને મૂકો ને તડકે કેટલી વાર એનું નામ લેશો? હવે એના ઘરમાં શાંતિ હોય તો આપણા ઘરમાં શાંતિ હોવું જરૂરી છે. ઈ બધું રેડી થઈ જાય તું ખોટી. હું મરી જાઉં પછી હવે આમાં મરવાની વાત ક્યાં આવી? તો તમે છે ને સમજાવી દો કે મારી સામે લવારો ન કરે, ખોટો ખોટો ન કરે, મજા નહીં આવે. લવારો કરવાની વાત નથી પણ આમાં છે ને તારે સમજવાની વાત છે. નથી સમજવું લ્યો તો પછી મારે કાંઈક નિર્ણય લેવો પડશે. હવે નીકળો નીકળો નીકળો, હાલો હાલો હાલો. તું નીકળ. આ તો હું એમ નથી બોલતો તે સારું છે. એટલે મારા ઘરમાંથી મને જ કહે છે કે તમે નીકળો. તમારું એનું ઘર 400 જણા લઈને આવ્યા ને ત્યારે લગ્ન થયા છો. પણ તું અત્યારે 400 જણા બાંધતા હોય ને મારી યાર એવું લાગે છે અત્યારે. પેલા ધ્યાન રાખે ને, પેલા જોયું નતું મારું મોઢું. વાળી, શાંતિ રાખજે. બહારથી ખાવાનો ઓર્ડર કરો, ભૂખ લાગી. પાવર દેખાડવું એટલે બાપના ઘરે હાલતું છે, અહીંયા નહીં હાલે બધું. કે બાપના ઘરે હાલે એટલે અહીંયા મારું હાલ છે ધકારું એમ. જ્યારે હોય ત્યારે પાવર કરવાનો ન કરો. બાર હું રખડવા જવાની જરૂર હતી? હું કાન ભર્યા? એટલે મારે અહીંયા તારી બાજુમાં જ બેઠું રહેવાનું 24 કલાક? નાળે ના, મને કોઈ શોખ નથી તમારી પાસે બેસવાનો. હારું છું બહાર ગયા તે શાંતિ. દામિની મને કહેતી હતી તારી ને મીરાની વાત.
તે હું છે એટલે હું વહુને હારે બાધ્યા જ કરવાનો 24 કલાક? તેની આરતી ઉતારું 24 કલાક એક કામ ન કરતી. થોડોક તારા સ્વભાવમાં સુધારો લાવી હોય તો આપણા દીકરાની વહુ છે તો એને હું સુધારો લાવેલી જ છું, મારામાં સુધારો જ છે, બરાબર? આવનારી છે ને એનામાં સુધારો નથી એટલે એને સુધારવાની જ મારે. અત્યાર સુધી તમારા ઘરના ને બધાને સુધાર્યા, હવે આને સુધારવાની, એટલે હું ગાંડી થઈ જાઉં. ઓલી છોકરી 4 દિવસ આપણી ઘેરે આવી છે એટલા દિવસ તો તમે શાંતિ રાખી શકો મારે? ઈ તમારી વહુને કહેજો, મને નહીં, બરાબર? મારી દીકરીની મને ખબર જ છે કે 4-5 દી રોકાવા આવી છે, શાંતિથી રહેવા દો. કંઈ ખારું બનાવીને ખવડાવું બિચારીને, કંઈક અપાવી દો. વાર પરબમાં આવી છે તો શાંતિથી રહે, હળી મળીને રહે, પણ નહીં, એને તો શાંતિથી રહેવું નથી ને કોઈને રહેવા દેવા નથી. વહુ તો સારી જ છે પણ મને તારામાં જ ખામી લાગે છે. અત્યારે હવે ખામી લાગી વહુ આવી ગયા પછી. મને હક નથી લેવા દેતી 24 કલાક, તો પછી ઓલી નવી આવનારીને તું હું હક લેવા દે? અરે આ બધું તો કરવા વાળી હું જ છું ને. ગામનું હારું લાગતું તો ગામનું ને બોલાવો, જાવ મારી પાસે ઉલા બેહો છો. હા, હવે ગામનું જ લાવીને બેસાડવીશ તારી સામે. જાવ જાવ તેવડ હોય તો જાવ, હત્તર તને ખબર પડે. ના ના, બારની બાયું હારે તો હોળકળામાં વાતો કરે, જાણે આમ ઘરમાં બાય જ ન એની જેમ. હા. બધાય ઓળખે જ છે કે તમારા ઘરમાં બાય છે, દીકરાની વહુ છે, દીકરી છે, અને પોતાના મનમાં તો એમ સમજે કે હું બહુ જવાન છું એમ. તારી આંખોમાં છે ને કમળો છે એટલે તને બધું પીળું જ દેખાય છે. હું જઈને મંદિરે બેસું, ઘડીક બાપુની સાથે વાત કરું, પણ તને તો બીજું કાંઈ દેખાતું જ નથી. તમારી બહુ સવાની ઉભરાય છે એટલે તમને બહુ શોખ છે, મને નો યાદ કરો, બરાબર છે? અને મને છે ને સલાહ દેવાનું બંધ જ કરી દો. અત્યાર સુધીને તમારી માનું, તમારી બેનું બધાનું સહન કર્યું ને, સાંભળ્યું ને, હવે બાકી છે તો વહુનું સાંભળું. હવે સહન નહીં થાય મારાથી. સહન કર્યું તો હું તને પૌણીને લાવ્યો, નવાઈ નથી કરી, આખા મલકમાં બધા અને ભાઈડો બધી બાયું કામ જ કરતી જ હોય છે. કાંઈ તું નવાઈ નથી કરી મારીને આટલું કામ કર્યું તો? હું નવાઈ જ કરું છું, બરાબર છે? બસ મારે હવે મગજમારી નહીં કરવાની. બધે પોતાની જ ધોરાજી હકાવવાની. ઓલાને બિચારી ફૂલ જેવી છોકરી છે એને હક નથી લેવા દેતી તું. તમને બહુ ખબર છે હક નથી લેવા દેતી યો. ઓ કઈ મજા નહીં બગીચામાં ફરવાની બેનપણીઓ હારે. હમણાં તારી છોકરીને કોક એમ કરતું હોય તો? હું કામ કરે, મારી છોડીને એવા સંસ્કાર નથી દીધા કે હામાં લવારા કરવાના એમ. આ તમારી વહુ છે ને એને એની માએ એવા સંસ્કાર દીધા છે હામાં લવારા કરવાના. મા બાપમાં ન હોય તે પછી છોકરાઓમાં ક્યાંથી આવે? કહેવત છે ને કે કૂવામાં હોય તો અવેડામાં આવે એમ. જોવા ગઈ તો એ તો બહુ વખાણ કરી, અરે મારી મીરા, મારી મીરા, મારી મીરા જેવો તો કોઈ નહીં. ત્યારે તું મને કહેતી હતી અને અત્યારે એ જ ખરાબ થઈ ગઈ. મૂંગા મરો ને, પણ હું ઉપરાણું લ્યો છો એનું એમ કહું છું તમને. મૂંગા મરો ને, શાંતિ લ્યો ને, જપ લ્યો ને, જરા સંભળાવું છું, દેખાતું નથી. બસ કકડાટ જ આદર રોજ ઘરમાં, ખબર નહીં ક્યાંથી ને ક્યાં સો ઘડિયામાં પોણી લાવ્યો છે મારો છોકરો. અહીંયા હું હદ થઈ ગઈ છે હવે તો. આની કરતા તો છે ને મંદિરે ને મંદિરે બેઠો હોત ને તો સારું હતું. અહીંયા ખાઈ લેજો, ઘર ખાવાય નહીં આવતું. હા, હવે એવું જ કરવું છે. ત્યાં જ કહી દેવું છે રોજનું ખાવાનું નહીં, એટલે મગજમારી નહીં તારી યારે રોજની. બાવો થઈને બેહી જાવ તોય વાંધો નહીં. હા, બાવો જ થઈ જવું છે. તારે જે કરવું એની કર. અકળાટ બધાના નામનો. મારી વાત સાંભળો તમે. આ દેશ ને દુનિયાનું છોડો ને ઘરમાં કાંઈક ધ્યાન આપો ને. હું હાવ કંટાળી ગયો છું. આ મીરા છે ને, મીરાએ તો મને હેરાન કરી નાખ્યો છે. મારા મમ્મીને જેમ ફાવે એમ કે. હવે હાવ થોડું કાંઈ આમ હોતું હોય છે. જો બેટા, હું તું મીરાનો વાંક કાઢે છે પણ મીરા કરતા જ તારી મમ્મીનો જાજો વાંક. ના ખોટી વાત છે. મારા મમ્મીનો વાક જ ન હોય. આ છે ને આજ બહુ એવી છે. હવે અરે ત્યાં લગ્ન પેલા ને બાજુવાળા હારે પેલા બાતથી એવું મેં સાંભળ્યું હતું હો. હું અત્યારે જાઉં ને તઈ કે તે જે હોય એ, પણ આ તારી માં આવી તેજુની મને હક નથી લેવા દીધી, તો હવે જો ને ધણીને હક ન લેવા દેતે તો નવી આવી હોય એને ક્યાં લેવા દેવાનો? સ્વભાવ એવો છે પહેલેથી. હવે સ્વભાવ એવો છે, વાત સાચી, પણ હવે એની ઉંમર થઈ ગઈ છે તો આ મીરાને સમજવું જોઈએ ને, એમ કહું છું હું. તમે પાછા મીરાનો પક્ષ લ્યો છો એમ કેમ કરો? એવું નથી. તો હું તો કેમ છે એ કયો ને તમે. હું જો તારી મમ્મીને સમજાવું છું, કોશિશ કરું કે બે વચ્ચે સુલા થઈ જાય ને ઝઘડા ઓછા થાય, પણ જેટલું આપણે સમજાવીએ એટલો વધારે આપણી પર ગુસ્સો કરે છે. એનું શું કરવું? હું કરવું હું હવે? આ મીરાનું મારા હારાનું ફોન કરી તમે વાત કરી લેજો. હા, એ હું વાત કરી લઈશ. વાત કરી લે ભાઈ. તમને હવે પહેલાય મેં કીધું તું કે તમે વાત કરી લેજો, પણ તમે કાંઈ વાત કરો છો? હે
જો બેટા ઘરમાં નાના નાના ઝઘડા ક્યાં કરે પણ એટલા માટે કઈ વેવાઈને ન ફોન કરીને હેરાન કરવાના હોય. બસ વાહ તમે મતલબમાં મને એવું લાગે છે કે તમને બહુ હારી હારી સા કરીને પાતી લાગે છે મીરા એટલે જ તમે એનો પક્ષ લ્યો છો. બેટા તારી તો ઘરવાળી છે પણ હું એનો સસરો છું. સસરાનું તો બહુ ધ્યાન રાખે જ ને બેટા. પણ એ વાત હાચી પણ હારવાર છે ને આ ઘરનું ધ્યાન રખાય એમ કહેવાય. નથી રાખતી ઘરનું ધ્યાન. તમને જેમ ન ખબર હોય એમ મારે શું કેવું તમને હવે જાવ ને. તમે તો શાંતિ રાખો હું બે પણ- જણા- હું બે શાંત- જણા બાંધે છે એ ઓછું છે કે તમારા બંને બાંધવું છે. અરે પણ હવે આ મીરાનો પક્ષ લે છે. મારું છે ને માથું દુખવા લાગ્યું છે આવીને ત્યારનો ઘરમાં કપડાટ છે. મારું મગજ કામ કરતા બંધ. મેં તારી મમ્મીને એ જ સમજાવ્યું. મેં કીધું છોકરી 4 દિવસ આવી છે, 4 દી તો તમે શાંતિથી કાઢો પણ ના કોઈના બાપનું માનવા તૈયાર નહીં. ઈ એનો પકડી રાખે કક્કો. તમે હવે બંને કઈ કહેતા કેમ નથી એ બંનેને મને એ નથી સમજાતું. હું કહું ને મારી વાત સાંભળ હું મીરાને કહું ને એટલે એ વધારે ગુસ્સે થાય ને એમ કે તમારા મમ્મીનો જ વાંક છે આમ ને તેમ ને એમ કરીને મારી હારે ઝઘડો કરવા માંડે. હું એ સમજાવું છું પણ મારી સાથે કાલે તો કેટલો ઝઘડો કર્યો. બાજુ શાંતિ કાકા ઘેરે આવીને ઉભા રહ્યા ત્યાં હું છે તમારી ઘેરે. પણ એમ થોડું મારે કહેવાય કે ભાઈ આ ઘરની મેટર છે આવી. એ, હવે છે ને આનો કાંઈક રસ્તો નીકળે ને તો સારું. બાકી તો હું આવ કંટાળી ગયો છું. બેટા, હવે હું ઓફિસે ગયો હોય ન્યાય તે મને ચિંતા તો ઘરની જ હોય. તરત ફોન આવતો હશે ને તને ઓફિસે? ફોન આવે જ ને શું કરવું એમ કે તમારા મમ્મીને કયો જે બનાવવું એ ખાઈ લે. આ ઘરમાં બધાને એટલા ટોનમાં વાત કરવાની ટેવ પડી ગઈ છે. આ બધું કેટલા રાગડા પાડી અરે પાડીને બેટા બોલો તમે કોઈ બંને. દી મારું વાત સાંભળ. કોઈ દી મારો અવાજ તે તાણીથી સાંભળ્યો તો હે ઈ કે સાંભળો કોઈ દિવસ નહીં. અને સોસાયટી વાળા મને કહે રાજુભાઈ તમને હવે થઈ એવું ગયું છે કે આટલા જોરથી બોલો છો પણ એને ઘરની તો ખબર ન હોય કાંઈ કે ક્યાં માણસ હેરાન થાય છે એમ. મારો અવાજ કેવો હોય? એ આની યારે તને રાયડું નાખીને કૂતરા જેવો અવાજ થઈ ગયો. હું છે ને શાંતિ લેવા આવી હતી. મને થયું કે 4-5 દિવસ અહીંયા રોકાઈશ ને તો શાંતિ મળશે મને. પણ અહીંયા તો આવીને ઉલટાનું મારે કામ કરવું પડે છે. પણ બેન મારી વાત સાંભળ તું તમ તારે શાંતિથી અહીંયા આરામ કર. કેવી તને રીતે કરું? આવતાને વેદ બે મને વધાવી લીધી. ઘડીક આ બોલે ઘડીક આ બોલે ઘડીક આ બોલે. બંનેને માર નોખા પાડ્યા તો પાછા કોને ખબર પાછા ઝઘડ્યા હતા. હવે બંને પોતપોતાના રૂમમાં અલગ છે. આવીને ત્યાંનું મને કોઈ ચાનું નથી પૂછ્યું. એ વાત તારી હાચી પણ તે જોયું ને આ એક દીમાં તને એટલું થાય છે તમારી હાલત કેવી થતી અમારે હશે? 24 કલાક એની હારે રહેવું. કેમ આમાં કાઢું એને દેવો ખબર પડતી. બોલ એક જ રસ્તો છે. જો બંનેને એકબીજાની હારે ન પડતું હોય ન રહેવું હોય ને હા તો એટલું મોટું મકાન છે. હા. 2 માળનું મકાન છે ને તો 1 માળ તમે અને 1 માળ તમે બંને નોખા થઈ જાય. અલા, પણ નોખા હું અશોક તમે વધારે નહીં વિચારતા હો. નહીં મારી વાત સાંભળ. આજે તારી બેન કહે છે એમાં કંઈક થોડુંક વિચારે જેવું ખરું. જો બેટા અહીંયા ને અહીંયા રે આમ ભેગા ને ભેગા અને આમ ન ખા એટલે મગજમારી ઓછી થઈ જાય. બહુ એનું કામ ઉપર કરે તારી મમ્મી છે એ નીચે કામ કરે. સમજાય કે વસ્તુ તને? તમારી વાત હાચી પણ આ વિશે છે ને હજી થોડુંક વિચારવું પડશે કે હું કરવું ને હું નહીં. બંનેને છે ને પૂછી લો કે તમારે શું કરવું છે. સાથે ન રહેવું હોય ને તો એને કઈ નોખા થઈ જાય. હા તો કાંઈ તો મારી વાત સાંભળ તો દાદર આપણો અહીંયા છે બરોબર હે? તો જ્યારે આ મતલબમાં પપ્પાની ઉપર રહેવા જાહે ત્યારે મમ્મી હેઠા ઉતરશે ને તો મીરા અહીંયા જ ઊભી રહે અને અમે ઉપર રહેવા જાવું તો પછી મીરા ઉતરતી છે ને તો મમ્મી અહીંયા ઊભા નિશાની રહે. બહાર મૂકી દે છે. તમારે સીધું બાલ્કનીમાંથી નીચે ઉતરી અરે જવાનું. કા બેટા અહીંયા આપણે પાર્ટીશન માર દેવું. સીધી ઓલી ઓફિસ વાળી રૂમ છે ને ત્યાંથી આવે ને જાય ને કાંઈ મગજમારી જ નહીં. હવે હું મગજ મારી નહીં મગજ હાવ ગહાઈ ગયું છે મારું હાસી લગ્ન પછી તો હાવ ખબર ન પડે કંઈક બનાવી ખવડાવ્યા. મીરા વાવ એ મીરા વાવ હા દામિનીને કંઈક બનાવીને ખવડાવાય નહીં બિચારી ભૂખી આમને માળો ટેસ્ટે. તો મને શું કહો છો તો કોને કહો કઈ બીજાને કહો? મમ્મી 100 વાતની એક વાત છે. તમારી દીકરી છે ને તો તમે બનાવીને ખવડાવી લો જે ખવડાવવું હોય. કેમ તમે આ ઘરની વહુ નથી? તમારી ફરજ નથી આવતી? તમે જ તો મોટા ઉપાડે બોલતા હો છો કે મારું ઘર છે મારું ઘર છે. મારું ઘર છે તો એનો મતલબ એવો નથી કે બધા આખા ઘરનો કારભાર મારે ઉઠાવો ને તમારે બધાએ તૈયાર પાટલે ખાવું. તો દીકરીને કયો બનાવે નથી આવડતું? એ બિચારી બે દી આવી છે પોરો ખાવા તેને હરખું રાંધીને સારું બનાવીને ખવડાવો તો ખરા. પોરો ખાવાની વાત જ નથી. દીકરીઓ જાપેથી કામ લેતી આવે સમજ્યા? હવે આ જમાનો ઈ નથી. આ જમાનો ગયો કે છે ને પાદરેથી કામ લેતે આવે. ગામડું નથી સિટી છે.
એટલે અહીં કઈ શેરીમાં કઈ કામ લેતું ન હોય, ઘરમાં કામ જે હોય એ કરવાનું હોય. તો હું શું કરું બોલો ને? એને કંઈક બનાવી દો, ચણા લોટના પુડલા બનાવી દો, લીંબુવાળા મસ્ત એને બહુ ભાવે છે, કાંદા ને બધું નાખજો. તમારી દીકરીનો સ્વાદ તમને ખબર હોય, મને તો ખબર જ ન હોય. હા ને તમે વળી આની પહેલા તો કેટલી વાર બનાવીને ખવડાવ્યા છે ને. પહેલાની વાત આખી અલગ જ હતી. ત્યારે આપણી વચ્ચે બનતું હતું ને, બેયની વચ્ચે હવે નથી બનતું. એટલે એનો મતલબ હવે નહીં રસોઈ બનાવવાની હવે એમ? નહીં બનાવ. કેમ? કારણ કે તમે છે ને પાવર બહુ કરો છો એટલે. હું પાવર કરું છું કે તમે પાવર કરો? તમે ને તમને મને ખબર છે બધી તમારા કાળા કામની બધી, બરાબર છે? લે તમને કેમ ખબર વાંહે આવો છો? હા, મને વાહ ન આવું તો ખબર પડી જાય. તમારી આંખના તમારા પગ ફરે ને ત્યાં તમારા હારાનું કાન ભર્યા હતા બધા. મેં હા, રેવા દો ને હવે. શરમ આવે છે આવું મારે જુઠ્ઠું બોલતા? તમે કાન ભર્યા મારા ધણીના, તમારા દીકરાના. હાય હાય, અરે ભગવાન, અશોકના બીજો દીકરો છે તમારો? હું કાન તમારો બીજો દીકરો છે? એમ નહીં તો હું લેવા કાન ભરું મારા દીકરાના? તો હું શું લેવા કાન ભરું પપ્પાના? કારણ કે અમારા બે વચ્ચે ઝઘડો હા તો થાય. બસ અમારે બે વચ્ચે ઝઘડો થાય એટલે. મીરા બહુ આવું મમ્મીજી આવું નહીં. તમે મારા સાથે જે કર્યું ને મારું મગજ ફરી ગયું. તો મારું તમે ફેરવી નાખ્યું આવ્યા પછી. તો ન ઘણી જગ્યા છે વૃદ્ધાશ્રમમાં. એટલે તમે મને વૃદ્ધાશ્રમમાં મોકલવાની વાત કરો છો? ધીમે બોલો ને, દિવાલો પડી જશે ઘરની એટલી અવાજથી વાતો કરો છો તો. જો તમારે મને નહીં બોલાવવાની, હું તમને નહીં બોલાવું, વાત પૂરી. હું કામ નહીં બોલાવું? કારણ કે તમે મારા ધણીને ચડાવો છો જેથી મારા ડિવોર્સ થઈ જાય એમ છે. તો તુંય મારા ધણીને સડાઈશો? મને તું કીધું તમે? તો કવત ને તું મારા દીકરાની વાવશો કે? જો મમ્મીજી લાડ તો તમે બહુ બધા છો, તું કહેવાના પણ હે? નો જ કહેવાય. તમે મારા સાસુ છો એમ તુકારો દેવાતો હશે મારાથી? તો ભલે ના કતારી હદ મારે જો ને મારાથી ભૂંડી કોઈ બીજી નથી. એ તો આમ કોઈ નથી. હા, ખબર છે વળી બહુ પાતળી પરમાર થઈને ફેશનમાં ફરે. જેની પાસે હોય એ પહેરે ઓઢે દેખાડે, જેની પાસે ઢમ ઢોલ હોય એ શું કરે બિચારા? બસ હવે બહુ સંભળાવવાની જરૂર નથી. હું પુડલા નહીં બનાવું, સમજ્યા? તમે ગમે એટલું બોલશો ને તોય નહીં બનાવું. દામિની, પાપા જોયું ને, હું આજ જોવા માંગતી હતી શું કે તું કાન ભરસો તો તું તારા હારાને તો મને ખબર પડી. પુડલા ખાવા માટે ચણાનો લોટ લેવા મોકલવા છે. વાહ રે વાહ, હવે તો તે તારા હારાને આમ નોકર બનાવી દીધા, તારી આંગળી પણ નસાવા મળી. તે ગૌઠુમાના ઘરમાં બેસીને શું કરે આખો દિવસ? નોકરી તો કાંઈ કરતા નથી. રોટલા તોડે તો ચણાનો લોટ નો લાવી દે. અરે ભગવાન, રોટલા તોડે, હાય હાય, શરમ આવવી જોઈએ બાપ ઠેકાણે હારાને આવું બોલતા. શરમ આવવી જોઈએ. રોટલા તોડે તો ચણાનો લોટ નો લાવી દે. એમાં લાજ હું કાઢવાની જરૂર? શરમ આવી, શરમ દેખાડી મારી તમને. આ બાઈને ક્યાંય નહીં પોગાય, ક્યાંય. હું હાવ કંટાળી ગઈ છું. આવે ભગવાનને પ્રાર્થના કરજો કે સાતે વહુમાં મારા જેવી વહુ ન મળે. ભગવાનને પ્રાર્થના કરું છું કે તારા જેવી 7 જન્મ હું ઓ જન્મ સુધી ન મળે. તમારે હજી આટલા જન્મ લેવા છે? જીવવા દો ધરતીના માણસોને ત્યાં પડ્યા રહેજો. એટલે હું જ નડું છું એમ કયો ને? તમને હું જ નડું છું ને. તમારી દીકરી છે ને, તમારે જે બનાવો, ખવડાવો હોય તો ખવડાવો ને ભૂખી રાખો તો ભૂખી રાખો. હું કોઈ કામ ઘરના હાથથી નહીં કરું. ચણા લોટ આવી જાય, પુડલાની તૈયારી કરો, જાઓ. અને તમે આટલા પાવરથી બોલશો ને તો નહીં થાય હો. તો કરવો જ પડશે. તો પ્રેમથી કયો તો થશે. પ્રેમથી તો કીધું, હજી પ્રેમથી. તો કેટલું કો પ્રેમથી હવે કે જા 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 બનાવી દે પુડલા, મારે ખાવા છે. આટલું પ્રેમથી તો મેં ક્યારેય સાંભળ્યું જ નહોતું. નથી બનાવવા. ભાભી શું કરો છો? બેઠી છું, નથી દેખાતું? તો મોઢું છોડાવીને કેમ બેઠા છો? શું કામ ખોટો ઝઘડો કરો છો? નથી સારા લાગતા. ખબર છે, એટલે જ મોઢું ચડાવીને બેઠી છું. એમાંય નથી સારા લાગતા. તમારી સામે જ ન આવવું જોઈએ તો વધારે સારી લાગીશ. શું મજા આવે છે આવી રીતે બધાની સાથે વાત કરીને? શું કામ મમ્મી સાથે ઝઘડો કરો છો? હું છે ને જ્યારે લગ્ન કરીને આવી ને ત્યારે બહુ સારી સ્વભાવ, મારો દેખાવ, મારી વાતો બરાબર, બધું બરાબર ચાલતું હતું. ત્યાં ખબર નહીં મારા સાસુમાં નામનું એક પ્રાણી ભટકાયું. ધીમે ધીમે એને એની ઓકાત દેખાડવાનું ચાલુ કર્યું અને એવું બોલવા લાગ્યા ને કે હું ગાંડી થઈ ગઈ. અહીંયા બેઠા થા તો એટલી સા કપડાં તો સંકેલી નખાય. તમારા પપ્પાના છે, હું શું કામ સંકેલું? ભાભી તમે આ ઘરના વાવ છો અને પપ્પા તો કાંઈ નથી કહેતા ને એ તો તમારી સાઈડ લે છે. નોકરાણી ઘરના કામ કરવાથી કે નોકરાણી થોડી થઈ જવાય. તમારા મમ્મી જ્યાં સુધી સરખી રીતે રહેતા હતા ને તો હું સરખી રીતે જ રહેતી હતી.
પણ એમને ચાલુ કર્યું મને સંભળાવવાનું. તમે આવે ત્યારે પાણી ગરમ મૂકતી હતી કે નહોતી મૂકતી? પણ મૂકતી હતી કે- ગુસ્સામાં શું કામ વાત કરો છો? તમને ટેવ પડી ગઈ છે આવી રીતે વાત કરવાની. હા તો હું ગાંડી થઈ ગઈ છું. મારું મગજ કામ નથી કરતું તો હું શું કરું? હવે પ્લીઝ સમજવાની કોશિશ કરો. આવી રીતે તો કોઈ શાંતિથી નહીં રહી શકે. ન તો તમે, ન તો મમ્મી, ન તો મારો ભાઈ. આ તમારા બંનેના ઝઘડામાં ભાઈ અને પપ્પા બિચારા કેટલા હેરાન થઈ રહ્યા છે. એમાં હેરાન શું થવાનું? એ લોકોને ઝઘડા કર્યા કરવાના આખો દિવસ. એમાં હેરાન થવાનું જ ન હોય. કોઈ વાત નથી સમજવી. તમે મને સમજાવવા આવ્યા છો? હા, આ તો ન સમજાવો. બે માં દીકરી કેટલી ચાલાકી રમે છે મારી સાથે યાર. મમ્મી એમ કહે કે ઝઘડો કરવાનો, તમે મને સમજાવવા આવો. બે ભેગા મળીને ચાલ રમો છો મારા પર. મને ગાંડી કરવાની કોઈ ચાલ છે આ? અમારે શું કામ એવું કરવું જોઈએ? ભાભી, રહી વાત આ કામની વાત, તો તમે આ ઘરના વહુ છો. ઘરના કામ કરવાથી તમે નોકરાણી નહીં થઈ જાઓ. અને વહુની ફરજમાં આવે છે ઘરના કામ કરવું. તમે દીકરી છો ને, તમે આ 2 દિવસમાં શું કામ કરીને બતાવ્યું એ કહો તો મને. તમે બંને શું કર્યું? હું આવી ત્યારની હું જ કરું છું ને. બંને એક તો ઝઘડો કરીને અલગ અલગ રૂમમાં જતા રહો છો આ પોતપોતાના. તો ઝઘડો થાય તો નોય કામ કરીએ. એટલે એમાં શું? પણ કરવો જ શું કામ છે? ભગવાને એટલું સારું જીવન આપ્યું છે તો શાંતિથી જીવો ને. તમે તમારી મમ્મી સાથે આટલા વર્ષ કેવી રીતે કાઢો? થોડુંક જતું તમે કરો, થોડુંક જતું એ કરે તો બધું બરાબર થઈ જાય. પણ એને શીખવાડો ને જતું કરતા. એ શું કામ નથી શીખતા? પણ તમે તો શરૂઆત કરો, ત્યાં શીખી જશે. હાલ્યો કર્યું જતું બધું. હું જતું કર્યું? બધું રહેવા દો, મને બહુ સારી રીતે ખબર છે. અત્યારે આ બોલ્યા ને પછી મારા મમ્મી જેવા સામે આવશે ને એવા વડકા ભરવાનું ચાલુ કરી દેશું. તમારા મમ્મી જે વડકા ભરે જ ને એના કરતા ઓછા જ ભરું છું. મેં તમને કીધું ને હું શાંતિ રાખવાની કોશિશ કરીશ. માત્ર ને માત્ર કોશિશ. એ શાંત. મારા મમ્મી છે ને એ સાસુમાંથી માં બની જશે, પણ પહેલા તમે વહુમાંથી દીકરી બની જાઓ ને. પેલા એને કયો બને? અરે એ મોટા છે, એટલે જ. નાના એ થોડું જતું કરવાનું હોય. અરે બધું જતું જ કરી દીધું. હવે શું હું આથી થઈ જાવ અહીંથી? લ્યો લ્યો જતું કર. રહેવા દો, કોઈને ક્યાંય નથી જવું. મારી ભૂલ થઈ ગઈ કે હું સમજાવવા આવી ગઈ. એ જ કહું છું. તમારા મમ્મી ક્યારેય સમજે એમ જ નથી. હું આટલી સમજણી છું તોય જો હું આવું કરતી હોય તો એનામાં સમજદારી જ નથી. ખરેખર કોણે કીધું કે તમે સમજદાર છો? હું કહું છું. બેવકૂફ માણસ છે જેણે કીધું ને. દામિની બેન ચૂપો હવે. શું દામિની બેન? દામિની બેન કંટાળી ગઈ છે તમારી વચ્ચે. શાંતિ લેવા આવી હતી અહીંયા. 1 મિનિટ શાંતિ લેવા દીધી છે? શાંતિભાઈ બાજુમાં રહી છે. શાંતિ મેન્ટલ પીસની વાત કરું છું. હું કોશિશ કરીશ. પહેલા એને એકલો સુધરી જાય. પણ પેલા એ શું મંડી પડ્યા છો? એ તો નથી સુધરવું. જાઓ લ્યો. બસ. જોયું કેવી રીતે વાત કરો છો? તમે આવે જ શું કામ અમારા ઘરમાં? કાંઈક તો છે ને લંકા તમે જ લગાવી છે અમારા ઘરની. તમે બંને ઓલરેડી બાંધતા હતા, મેં કાંઈ નથી કર્યું. તો શું કામ વચ્ચે પડ્યા? અમને બાંધવા દેવાય ને. અમે બાંધી પાછા ભેગા થઈ જતા હતા. તમે આવ્યા ને પછી ભેગા જ નહોતી. વાહ, ઓળ્યો ગોળ્યો બધો મારા પર. પોતાને 1 મિનિટ એક સાથે રહેવું નથી ને પાછા મને કહે છે. તો એક જ ઘરમાં રહીએ જ ને આટલા વર્ષોથી. હું આરામ કરવા આવી છું, હું આરામ કરવા આવી છું. મારે મમ્મી છે ને કઈ વાંધો ખરેખર હોવો જ ન જોઈએ. વાંધો તમારો જ હોવો જોઈએ. મારો શેનો વાંધો? આ તો એવું થઈ ગયું ને કે હું તો સમાધાન કરાવવા આવીને ઉપરથી તમે મને જ બોલો છો. સાચું કહું ને તો મમ્મી જે આટલાય ખરાબ નથી જરા તમે ચિત્રો છો એમને. ખરેખર તમે ગાંડા થઈ ગયા છો. આ તો ખબર જ છે મને. હું ગાંડી થઈ ગઈ છું. ગાંડા પાણાય મારે ખબર છે ને. એટલે હવે તમે મને પાણા મારશો? નક્કી નો કે હું ગાંડી છું. એક વખત એકને આમ જતું રહેવું છે ને એકને આમ જતું રહેવું છે. હા તો તમે અમને પકડવાની કોશિશ ન કરતા. જવા દો જેથી ઝઘડા ઓછા થાય. તમે પકડી રાખશો ને તો બે ઝઘડા જ કરીશું. ભૂલ થઈ ગઈ મારી. હા વાંધો ને. હવે બીજી વાર ન કરો. અરે બેન, આ હું તું તો રોકાવાની હતી ને આમ અચાનક ક્યાં જાય ગઈ? તને ખબર છે મને એમ હતું કે અહીંયા વધારે શાંતિ મળશે મને, પણ અહીંયા આવ્યા પછી મને ખબર પડી કે આના કરતા તો મારા ઘરમાં બહુ બધી શાંતિ છે. અરે બેન ભાઈ એવું ન હોય. મારી વાત સાંભળ. ઘર હોય ને આ ઝઘડા હાલતા જ હોય. હું છે ને મારા ઘરે પાછી જાઉં છું. જા જા જા. હા તો જવા જ છું. મારે એમ નથી રહેવું એ અહીંયા. આમ તાન મની રહે ને. શું કરે છે? હું શું કરે છે? અરે આવી રીતે તું અહીંયા આરામ કરવા આવી હતી ને, મતલબમાં તું આવી રીતે વહી જાય એમ થોડું કઈ હાલે? તો શું કરું? આ બંને છે ને મારાથી હેન્ડલ નથી થતા. મારાથી સહન નહીં થાય આ બંને. મારી વાત સાંભળ. એમાં એવું છે ને કે મમ્મીનો વાંક નથી, વાંક મીરાનો.
બંનેનો એટલો વાક છે. અત્યારે તારી બાયડીને સમજાવવા ગઈ હતી પણ એ તો એક જ ચીજ લઈને બેસી ગયા, પહેલા તમારા મમ્મીને કહો, પહેલા તમારા મમ્મીને કહો. અરે એ થોડું જતું કરે તો શું થઈ જવાનું હતું? મારી સાથે ઝઘડો કરવા લાગ્યા. હું તો પ્રેમથી સમજાવવા ગઈ હતી. હાચી વાત છે તારી, હા હાચી વાત છે. પણ હું તને એમ કહું છું કે જો આમાં છે ને કેવું છે ખબર છે તને કે આ તું ન્યા હતો તે કોઈ દી ઝઘડા જોયો ન હોય, કારણ કે તારું જે સાસરું છે ને ઈ બહુ સારું છે બેન. તે કોઈ દી ઝઘડા વધારે નથી જોયા અને અમને તો છે ને આદત પડી ગઈ છે. આમ બાંધતા હોય ને તો એમ અહીંથી ને આમ જોવી, બાકી ત્યાં પાસે ન જાય. એ ફરિયાદ કરે તો વાત અલગ છે, બરોબર. અમને છે ને અમારા મગજ એવા થઈ ગયા, ઓલા યુદ્ધ હાલતું હોય, બરોબર, યુદ્ધ ને કેમ બોમ્બ ફૂટે તો આમ બધા જોવે અને આપણે અહીંયા પહેલી વાર બોમ્બ ફૂટે તો આપણે ભાગીએ કે હાલો અમરેલી વહી જાય, હાલો પાલીતાણા વહી જાય, હાલો ભાવનગર વહી જાય. અત્યારે મતલબ યુદ્ધ હાલે ત્યાં બધું એવું છે કે એ તો અમારે દરરોજનું થયું. એવી જ રીતે આ ઘરમાં ઝઘડા હાલે છે ને તો આની થોડીક આદત તારે પાડવી પડશે. તારે ક્યાંય જવાનું નથી થતું. હું અહીંયા રહું તો મારે આદત પાડવી પડે ને. મારે અહીંયા રહેવું જ નથી. આવા ઘરમાં આવા માહોલમાં હું ના રહી શકું. અરે એ વાત તારી હાચી. તું થોડાક દી રહે ને તો ખબર પડે ઝઘડો કોને કહેવાય. તું કોઈ જરૂર નથી, મારે કાંઈ નથી જોવું. જો મને ખબર છે કે તને બહુ દુઃખ લાગે છે પણ બેન હું કહું છું હું તને જવા નથી દેવાનો. તારે શું કામ મને અહીંયા રાખવી છે? માનું છું કે હું સામેથી આવી ત્યાં, પણ હવે હું સામેથી જવા માંગુ છું ને બીજી વાર ક્યારેય નહીં આવું. જો મારી વાત સાંભળ. પહેલા મને એક વિચાર આવે છે. તે કીધો તો નહીં વિચાર. બોલ. તું વિચાર કર કે તે મને કયો વિચાર કીધો તો. આમ એક વાત કીધી હતી. અહીંયા આવીને હા, મને જરા યાદ નથી રહેતું કે 1 મિનિટ પહેલા હું શું બોલી હતી. હુંય ભૂલી ગયો. 1 મિનિટ. તે પપ્પા બેઠા હતા, તું બેઠી હતી, હું બેઠો તો. ખરેખર હા. આ બંને સાથે રહેશે ને તો તારું, મારું અને પપ્પાનું બધાનું મગજ ખરાબ થઈ જશે. એ બંને તો પોતાના મગજ ખરાબ કરી જ લીધા છે. એટલે મને બક્ષી દે. અહીંયાથી ઘરે જઈને મારે છે ને શાંતિવાળા માહોલમાં રહેવાનું છે. બેન મારી વાત સાંભળ. મને છે ને હું હાવ કંટાળી ગયો છું, ખોટું નહીં બોલું, પણ આ તો હસું છું. હું કામ કે કોઈને ખબર ન પડવા દઉં કે મારા ઘરે છે ને આ બધી બબાલ હાલે છે. જ્યારે હોય ત્યારે બસ નકરા ઝઘડા ને બીજી કઈ વાત જ નહીં. અરે જમવા બેહું ને તોય મતલબ ગમે એવું બનાવ્યું હોય, બરોબર, મમ્મીએ બનાવ્યું હોય તો મીરા વાગ કાઢે, મીરાએ બનાવ્યું મમ્મી વાગ કાઢે. એમાં ગમે એટલું આમ સારું બનાવ્યું હોય ને તો આ કોળીઓ જાય ને ત્યાં બાંધવાનું ચાલુ, પાછો કોળીઓ મૂકી દેવાનું, ખાવાનું નહીં. તું આવી રીતે રહી શકે, હું ના રહી શકું. શું કરવું હવે કઈ ખબર નથી પડતી. પણ હું એમ કહું છું કે જો હવે તારે ચિંતા નથી કરવાની. કેમ? હવે તે કીધું તું ને એમ કે અમે અલગ થઈ જઈએ અને કાંઈ ઉપર રહેવા વહી જાય, કાં અમે ઉપર રહેવા વહી જાય. શું બોલે છે? હા, આમ ભેગા જ કહેવાય ને. આમ બધાય શું કરવું હવે? એક દીકરો છું તોય હું મારા માવતરને હાચવી નથી આપતો, એવું દુનિયા કહે. પણ હવે આ ઘરવાળી એવી ભટકાઈ જાય તો શું કરું? વાત તો સાચી છે તારી. હા, જો તું ને પપ્પા નોખા થઈ જશો ને તો મમ્મી એ શાંતિથી રહી શકશે અને ભાભી એ અને તું ને પપ્પા શાંતિથી રહી શકશો. આ રોજે ઝઘડા તો નહીં થાય. એકબીજાને જોવે અને ઝઘડા કરવાનું ચાલુ કરી દે છે. એકબીજાની સામે જ નહીં આવે તો ઝઘડા જ નહીં થાય. હાચી વાત છે તારી, હાવ હાચી વાત છે. એટલે જ મેં છે ને આ રસ્તો કાઢ્યો છે. અને હા તો બીજી- કર, લાવ મારું બેગ દે દે, મન જવા દે. એટલે તો પણ નોખો થાવ તું અહીં રોકાય એટલે લે હાલ તો કઈ એ હું મારી વાત સાંભળ. તારે તું તો કઈ એમ વાત કરે છે જાણે કાલ ને કાલ નોખો થઈ જવાનો હોય. અરે કાલે જ થઈ જાવ બસ, શું બોલે છે? અને મેળ આવે તો આજે થઈ જાવ બસ. બાકી તારે છે ને અહીં રોકાવાનું છે, સમજે તું? હાલ હાલે હું પેલો લેતો આવું છું. બિચારે રોકાવા આવી હોય ને બિચારે. હર્ષા, સવારનો બેઠો છું પણ કઈ છાના ઠેકાણા નથી. તો કયો ને તમારા મીરાઓને ચા બનાવીને પીવડાવે. કઈ આગા નથી રહેતા, ઉપરના માળે જ રહેવા ગયા છે. મીરા વહુને કહું નોખા થઈ ગયા પછી. તો એમાં હું થઈ ગયું? જવાય ને, એક ખાલી ગાજરો ચડવાનો છે. હાસુ કહું ને તો આ મારોય આખો દી નથી જાતો. ઘરમાં એકલા થઈ ગયા છે. આખા ઘરમાં એકલી આટા મારું ને તોય સમય નથી જાતો. કામે વેલા થઈ જાય છે, નવરી થઈ જાવ ક્યાં ટાઈમ કાઢું એમ હા, એ તો તારી વાત બરોબર. પણ જો જ્યારે મીરા વહુ હતી આપણી સાથે કામે કરતી હતી, બધું કામ તો કરતી જ હતી,
પણ તારા સ્વભાવને લીધે થોડુંક ઓલું થઈ ગયું તો હવે અત્યારે તને ઈ સમજાય છે વાત. વાત હાશી જ તમારી, પણ ઈ કઈ ઓછો પાવર નહોતી કરતી. મારી આમ કેમ જેમ તેમ બોલતી હતી, તો કઈ હું બધું સહન ન કરી લઉં? હા, હું શું એની? તું એની સાસુ છે, હું માન્ય કરું છું, પણ જો એક હાથે તાળી ન વાગે એ તો તને ખબર જ હોવી જોઈએ કે ઝઘડા ક્યારે થાય. એક માણસ શાંત રહેતું ને એક ઉગ્ર હોય, પણ આ તો બેવ જ તમે સામે થઈ જાઓ તો શું થવાનું એનું? કાંઈ એક લેટ ગો કરતા શીખવાય ને. આપણે તો છોકરીની વહુ છે અને આગળ જતા એ જ આપણી સેવા કરવાના. ભલે તું અત્યારે ગમે એટલું બાંધીશ ને તો છેલ્લે તો એ જ કામ આવવાની છે. મન નથી આશા કોઈની, અને આશા રાખવી નથી મારે, બરાબર? તમને હોય ને તો ભલે. અને હંમેશા જાતું કઈ હાહું ન કરે, વહુને જ કરવાનું હોય, છતાં હું સાંભળી લેતી. અને મારી જગ્યાએ જો કોઈ બીજી હાહુ હોત ને તો ખબર પડત કે એની સામે કેમ બોલાય. જો સામે વ્યક્તિની પરિસ્થિતિ કેવી છે એ આપણે સમજવી જરૂરી છે. ખાલી એવું નથી કે મીરા વહુનો જ વાંક હોય. એમાં ક્યારેક એવું પણ બની શકે કે બેવનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય તો એમ પણ વસ્તુ બની શકે. હાશી વાત છે તમારી. પેલા તો છે ને અમે બાત્યો, પણ ઘડીકમાં ભેગા થઈને રસોઈ બનાવતા, કામ કરતા, એવું કરતા. હાવ ક્યાંક જવું હોય તો મને કહેતી, હાલો મમ્મી જવાનું છે, તૈયાર થઈ જાઓ. તો હું તૈયાર થઈ જતી. હા, હમણાંથી તો હાવ મારે એને વટ રાખે. એમ નહીં, તું લગ્ન થઈને આપણે ઘરે આવી તો તમે કેટલા સાસુ, એટલા આજુબાજુ સોસાયટીવાળા કે આ સાસુઓને કેટલો ભળે છે. એટલે તે મને એમ થતું કે ના ના ચલો આપણો જીવનમાં પ્રભુ શાંતિ દેવાનો રસ્તો ગોત્યો એમ. પણ કોણ જાણે કોની નજર લાગી ગઈ કે નથી, કોઈને ઘરમાં શાંતિ જ નથી. તારે નથી, મારે નથી, તારે મીરાની હારે નથી જામતું. કોને ખબર કયા ભાવમાં હું હશે, કયા ભાવમાં મારું લોહી પીવા આવી. ભગવાન આને કદાચ થોડીક શાંત વહુ આપી હોત ને, કાં તો મૂંગી આપી હોત ને તો સારું હોત. આટલું બધું બોલત તો નહીં. મારું તો માથું પાકી જાય જ્યારે એ મારી બાંધે ને ત્યારે. મારું મગજ કામ કરતું બંધ થઈ જાય. તમને નથી ખબર, જ્યારે તમે આવો ને તમારે હું વડકા નાખતી, ખબર છે ને? હા, પણ જો મારી વાત સાંભળ, છોરું કછોરું થાય, માવતર ન થાય. એટલે મારું એવી ગણતરી છે. જો એમાં કાંઈ આપણે નાના થઈ જાય કે એવું નથી, તો મારી ગણતરી એકવાર મીરાની માફી માગી લઈને પાછું બધું બરોબર થઈ જશે યાર. હું માફી માંગુ એમ? હા. હું લેવા માફી માંગુ? હું એની હાવું થઈને હું એની માફી માંગુ? ઈ મારી વહુ છે, મારી માફી માંગે ને હું લેવા માંગુ? નહીં, પણ તું આ ઈગો કાઢી નાખ ને. જો આપણા ઘરમાં શાંતિ થતી હોય તો એમ કરવામાં વાંધો હું છે, હું તને એમ કહું છું. શાંતિ છે જો હોન ઠેકાણે મેળાને રહેવા, એને જુદું થાવું તો થઈ ગઈ જુદી, મળી ગઈ શાંતિ. એને બહુ સારું લાગતું હશે અત્યારે, પણ મલક એની વાતો કરે છે. એમ કહે છે કે વહુ કાલ સવારે આવીને જુદી થઈ ગઈ, ગઢિયાની ભેગા ન રાખી એકી. એવું નથી. લોકો એમે કહે ને કે એના સાસુ બહુ માથાભારે હતા, એટલે કે એને વગર કીધે એને તો નોખું નહોતું થવું, પણ સાસુ એટલા માથાભારે હતા કે એટલી એને હેરાન કરતા કે વગર કીધે એને નોખું થવું પડે. એ વિચારવાનું, આપણે સિક્કાની બે બાજુ જોવાની. હા, લોકો તો વાતો કરવા વાળા કર્યા કરે, એમાં કોઈ ફેર નહીં પડે, બરાબર છે? હું માફી નહીં માંગુ. મારું કામ થાય કે ન થાય, કામવાળી બંધાઈ દે, પણ હું નમીશ તો નહીં હશે. બસ આ જ સ્વભાવનો આ જ વાંધો છે. જરાય ઝૂકવા તૈયાર નથી. કદાચ બે કદમ ઝૂકી જાવ તો એમાં શું વાંધો છે? વાંધો તમને કાંઈ નથી. તમને તો મીરાઓ હારી જ લાગે છે, હંમેશા એના વખાણ જ કર્યા છે. પણ એને મારી દીકરી આવી જરાય ગમતું નથી, તો મારે મારા ઘરમાં કોઈ મારા હગાવાલાને આવવા નહીં દેવાના, મારે કોઈ યાર વ્યવહાર નહીં રાખવાના. કાલે અમારે પાડોશી કોઈક બાયું આવી કરવી અને કંઈક વસ્તુ જોતી કરતી તો એનો મોગો સડી જાય, તો હું મારે બધા વ્યવહાર બગાડી નાખવાના? ના ના, હું એમ નથી કહેતો. તું હજી ઠંડા દિમાગથી વિચાર કર. જો તને મારે શબ્દો મગજમાં ઉતરે, કદાચ રાતે તને એમ થાય કે ભાઈ મારે જે ઘરવાળા કહેતા હતા બરોબર કહેતા, તો માફી માગી લેજે. બીજું શું? હું તને એમ ફોર્સ કરીને નથી કહેતો, અને તારો ઈગો હટ થાય એવું નથી કરવાનું આપણે. વિચારી લેવું. હા, બસ. જાઓ તમે ચા પી આવો. હા તો સારું સારું. હવે તો મારે જવું જ પડશે ચા પીવા વગર કીધે. નિંદર આવે હે? કંટાળો આવે છે. લે તને અને કંટાળો આવે છે. પણ હવે હું કંટાળો લાવવાનો? હવે તો જો આપણે અલગ થઈ ગયા છે. એટલે જ કંટાળો આવે છે. ઘરમાં કોઈ બોલવા વાળો નથી એટલે. આ તે બોલ ને મારી હારે બોલ. તમારામાં કાંઈ છે કે હું તમારી સાથે બોલું? કેમ મારામાં કેમ કઈ નથી? બોલવા જેવું નથી. તમને ઝઘડો કરતા ન આવડે એટલે. જો મારી વાત સાંભળ. તમે મારી વાત સાંભળો. હું કંટાળો આવે છે. અરે કંટાળો આવતો હોય તો ટીવી ચાલુ કર. ટીવી લેવરાયું છે ને?
એમાં બધું આવતું હોય ઈ જો એવી મને જવાબ નહીં આપે. તો મને છે ને મમ્મી સાથે ઝઘડવાની એટલી ટેવ પડી ગઈ હતી ને કે મને હવે ઝઘડી આવું જોઈએ. સાનું મની રહે ને મને ઈ વાતની જ બીક છે ને જો દાદરામાં છે ને જરે કે કસરું બસરું નહીં નાખતી એમ કહી દઉં છું તને. કાંઈ હું નાખું નહીં ઉડીને આવે. હળુ હળુ બોલ ને આવતી અવાજ જાતો હશે તો પાછું ખોટું થાય. મારી વાત સાંભળ. મારી વાત સાંભળો ને. હું મારી પર ઝઘડી આવું. સાનું મની રહે ને હજી તને હક નથી છું. અમને બાપ દીકરાને બેયને અલગ કર્યા ને અલગ તે ક્યાં અમેરિકા વહી ગયા બેમાંથી એક આયા તો રહ્યો છો ઉપર નીચે. પણ અલગ તમારી આવો. પણ ભેગા રહેવી અને આમ અલગ રીતે પછી ભેગા થવી એમાં બહુ ફરક. જેના અન્ન નો ખાય એના મન નો ખાય એવું કહેવાય છે. એવું થઈ ગયું હોય તો. હે તમારા મમ્મી સુધરી ગયા છે? લે મારા મમ્મી સુધરી ગયેલા જ હતા. તું હવે બોલવામાં ધ્યાન રાખ ને તું મારી હારે બાંધવા હાટું જ આવું બોલશો ને. તને ખબર છે કે મારા મમ્મી વિશે હું જરી કઈ સાંભળી ન શકું તોય બસ મારા મમ્મીનું જ બોલ્યા કરે છે. મારું તો ખાલી નામ જ બદનામ છે. બાધોડકા તો તમે એટલા જ છો. જોન કેટલું ઊંચેથી બોલો છો. થઈ ગયો શું આવું હાશી તો હું તારી યાદ હારે રહી રહીને ગયું તમારી હારે રહી રહી. તારી હારે રહી રહી તમારી હારે રહી રહીને. પેલા તમારા મમ્મી હારા હતા. મારી વાત સાંભળ. આ છે ને પેલા હું હાવ ધીમે ધીમે જ બોલતો પણ અહીંયા છે ને મતલબ તે છે ને મગજ હાવ બંગાહો ખામણ નકર આગળ એક ઈટી જાય. ઓય ઈટી જાય છે એટલે વળી કઈ તમારે ભાગીને નથી આવ્યું હો. ભાગ્યની વાત નથી. લે ઈટી જાય. તો એ હું પણ ઘડીકે ને ઘડીકે આ કંટાળો ને બંગાહો ને ક્યાંથી આવ્યું આવું. પણ તો નોખા થવાનું કોણે કીધું? તો શાંતિ રખાય ને. હું શાંતિ લે ભેગા રહીને તમારે નકર રોજી બાંધવું હતું. તો ટાઈમ તો નીકળી જાય બાને. આખો દિવસ તો નીકળતો તો હવે દિવસે નથી નીકળતો. દિવસ નથી નીકળતો. દિવસ કાઢવા ઝઘડો કરતી હતી હું. બાકી મને આમ કે મમ્મી જ્યારે વાંધો નહોતો. જો મારી વાત સાંભળ. શું? તને નિરાયત રાખજે કોઈ યારે બાતતી નહીં. અને હા મમ્મી નંબર છે ને તું ડિલીટ કરી નાખજે મારી પાસે છે. મારે ના તો સ્ટેટસ મૂક્યા છે કોકના બળતરા કરાવવા માટે. હજી તું હજી કઈક મેસેજ કરે તો ઝઘડો કરવા જવા થાય કે નહીં? મીરા તું હવે સુધરી જાન તો હારું. આ વસ્તુ હારી નથી. તમે છે ને મારી સાથે ખરેખર ઝઘડો ન કરો. જો હું છે ને આમ પણ કંટાળી ગયેલી વ્યક્તિ છું આ દુનિયાથી, આ જિંદગીથી, આ જિંદગીમાં બધા લોકોથી. એટલે હવે છે ને બે હાથે ત્રીજું માથું છે ને તમને જોડું છું. કંટાળો ન અપાવડાવો મને. એક તો ઓલરેડી કંટાળો આવે છે. નોખા થવાની શું જરૂર હતી? નોખા થવાની જરૂર હતી કારણ કે દરરોજ તમારું છે ને આ બધું સાંભળી છે ને તો હવે કોણ મગજ. ઝઘડો કરશે મારી સાથે? કોણ ઝઘડો કરશે? કયો હાલો. તમે ઘરે રહેશો હું ઘરે થોડો રહું તો ઘર કોણ તારા તો હું ફોનમાં બાંધીશ. સાનું મની રહેજે ડિલીટ કરી નાખજે. મને છે ને ફોન એટલે જ તમે આપ્યો ને હું તમને ફોન કરીશ. ઝઘડો કરજો મારી સાથે. ટાઈમ ન જાય ને તો ટાઈમ ન જાય તો હું કઈ નવરો ન હોય પછી ને કામ હોય મારે. મારે આખો દીકરી શું કરવાનું હોય? એકલીને હું કરવાનું સને સાનું મની રે. વાંક તમારો જ છે. તમારો ને તમારા પપ્પાનો. મારો મમ્મી જેવો કઈ વાંક જ નહોતો. એ લે હમણાં હું ઠાઠની એક નાખી હોય ને કાં? પછી ઓલી બાજુ ડોક વજે ને પછી આમ ન થાય. આ બાજુ થાય જ નહીં. રેવા દો એક રેવા તો દો. બાધેડું સાનું મની બે ને જ્યાં હોય. તમારા કરતા તમારા મમ્મી સારા હતા. બોલ તો પાછું. તમારા કરતા તમારા મમ્મી હાથ દરચે હારા હતા. જો મને તું ખરાબ કરીને એને હારા કહેતી હોય ને તો મને એ વાત મને મંજૂર છે પણ તમે બાંધતા એ વાત નથી ગમતી. સમજી? તો હજી ઉપર નીચે જ રહી છે. હમણાં જઈને પાણા ઘા કરું ને તો હમણાં બાંધવાનું થાય હો. તોલો તોડી નાખશે હો. ધ્યાન રાખજે કોનો? તારો. હવે રેવા દો રેવા. તોલા તૂટી જાય હામાં. મગજની તો ટેશન પથારી ફેરવી નાખી સાચી. આની કરતા મેં લગ્ન ન કર્યા હોત ને એ તો વધારે તો સારું. મારી જિંદગી નો બગડત ને આટલી કા? થઈ બુદ્ધિ વગરના. તું બુદ્ધિ વગરની છો તે આ હું કામ પાડી ત્યારે જ લગ્ન ત્યાં ને. તમારે આ ન પડાય ને. ઉંમર થઈ ગઈ કોઈ દેતું નતું ડોહું મારા સિવાય. હા સાનું મને રે આમ ભાઈ બીજે બે જગ્યાએ જોવા જવાનું હતું. આ તો પછી તારી ને આ મેળ કરો આવી. તમારા મમ્મીને ફોન કરો. કાંઈ ફોન નથી કરવો એમ કહું છું. છાના મુના સોરી કઈ નીકળો અહીંથી. ફોન કઈ ગયો લાવ. સોરી કયો ને કરવાનો ફોન કરો. સોરી હાલ ભૂલ થઈ ગઈ. હાશ બહુ ભૂખ લાગી છે હા મમ્મી. શું બનાવ્યું છે? ભીંડાનું શાક બનાવ્યું સાજે. શું બનાવ્યું? ભીંડાનું. શું કામ? અશોકને બહુ ભાવે ને શાક એટલા માટે મેં બનાવ્યું. ચલો એને ભાવે છે તમે બનાવી નાખ્યું પણ શું ફાયદો? એને ક્યાં દેવાનું છે કે એને ક્યાં ખવડાવવાનું છે કે તમે એને ભાવતું બનાવ્યું? કેમ નહીં ખવડાવવાનું? ને ક્યાં ઘર રહેશે? ઉપરના માળે તો રહેશે. દઈ આવવાનું. હા તો દઈ આવજો. બીજું તો શું? હું લેવા જાઉં? તું જાશે ને દેવા? કોણે બનાવ્યું છે? બનાવ્યું ભલે મેં હોય. બે જણાને ભાવે. મીરાને બહુ ભાવે. બિલકુલ નહીં. જે વ્યક્તિ મારા મમ્મીને એકલા મૂકીને જતું રહે આવી રીતે ઝઘડા કરે ને એ વ્યક્તિના ઘરે હું પગ નહીં મૂકું. બેટા જો એવું ન રાખવાનું હોય. તારો ભાઈ છે અને તારી ભાભી છે. કાલ સવારે અમે નહીં હોય તો ઈ જ આવીને ઊભા રહે.
અને હાસામાં આવતો તો ભાઈ ભાભી જ કહેવાય. અમે તો હવે ઠીક અખાડ્યું પાન કહેવાય, ક્યારે આંખ ખૂંસાઈ જાય ત્યારે ભગવાનના ધામમાં વયા જાય, નક્કી છે. ઠીક તો ખાલી ભાઈને જ દેવાનું છે ને? હા તે ખાઈ લે મીરાય તે બેયનું મોકલીશ હારે. વાહ, ભાભી માટે તમે શાક મોકલશો? એમાં હું થઈ ગયું દામિની? મમ્મી યાદ કરો, હા તમે એ જ છો જે અહીંયા ઊભા ઊભા ભાભીને બ્લેમ કરતા હતા, ભાભીને એટલું બધું બોલતા હતા કે તું આવી છે તેવી છે, આ કરે છે તે કરે છે. એ તમે જ આજે અચાનક તમને ભાભી માટે એટલો બધો પ્રેમ? એવું નથી, તો એ બોલતી એટલે હું બોલતી હતી, પણ મને એમ થયું કે બિચારી ભલે ને ખાતી અને મારા હાથનું બહુ ભાવે. ના 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 મમ્મી, એ વ્યક્તિ ઉપર દયા કરાય જ નહીં. જેણે તમારી સાથે એટલો ઝઘડો કર્યો છે ને એ વ્યક્તિને આપણે બતાવવાનો જ નહીં. એ ગમે એ વિશે મારા દીકરાને વહુ છે ને, અને તું લે વધારે વચ્ચે ડબકા ડોળેસ. અત્યાર સુધી ભૂલી ગયા હતા કે તમારા દીકરાની વહુ છે? બસ હવે બહુ કઈ સંભળાવવાની જરૂર નથી. 100 વાતની એક વાત છે, હું કોઈને છે ને દેવા નથી જવાની. જેણે બનાવ્યું હોય, જેને દયા આવતી હોય એ જાય, મને જરાય દયા નથી આવતી. હું દેવા નહીં જાઉં, તું દઈ આવજે, અને અથવા તો એવું લાગે ને તો અહીંથી બૂમ પાડીને કહી દેજે કે બપોર જમવા વહી આવજો. આવશે? આવશે જ ને, કઈ નાનો પાડે ને ભાવે છે મારા હાથનું શાક, ખબર છે તને? અને એમ તો છે ને અમારે આવું ને કઈ એટલો બધો કઈ બોલા નથી તે તું વધારે ના ના રહેવા દો. કેટલા અબોલા હતા ને તો અમને જ ખબર છે. એકબીજાનું મોઢું ભાડું નહોતા મૂકતા. હોય હવે સમય ને સંજોગે હોય તો ઝઘડા થતા હતા, તો પણ હવે તો નથી થતા ને. એ વાત તો છે, હવે તો ક્યાંથી થવાના? કેમ કે હવે તો નોખા થઈ ગયા છે, એકબીજાને જોવાય નહીં પડે. મમ્મી સાચું કહો, મજા તો આવતી હશે ને તમને નોખા થઈ ગયા પછી? કાંઈ ગમતું નથી, ઘર કડવા દોડે છે, આ રહોડું તે આમનામ પડ્યું રહી. યાદ આવતું હશે ને કે અહીંયા આમ ઝઘડો થતો હતો, તેમ ઝઘડો થતો હતો. હવે તો આમ જીવનમાં એક્સાઇટમેન્ટ નહીં રહ્યું હોય ને, કોઈની સાથે બાંધવા નહીં મળતું હોય તો મમ્મી 10 રોટલી બનાવી તો એ પડી રહી છે, અને શાક એમનો પડ્યું રહે, ફેંકી દેવું પડે. એટલે તમે એવું કહેવા માંગો છો કે આ 10 રોટલી ભાભી ખાઈ જતા હતા? એવું નથી કહેતી એ દામિની, પણ જે હારે બે હતા અને હારે જમતા ને એ મીઠાશ અલગ હતી, ને હવે જે અલગ બેહીએ છે મેં તારા પપ્પા, એ મારી પહેલા જમી લે ને હું પછી એકલી રહી જાઉં. પણ શું ફાયદો મમ્મી? હવે તો પછતાવાથી શું મતલબ છે? હે, ઓલી ચકલી તો ક્યારની ઉડીને વહી ન ગઈ? તું મને શીખામણ દેવાનું રેવા દે, અને બૂમ પાડીને કહી દે કે ભાભી વહી આવજો જમવા, એટલે વાત પતી જાય. વિચારું છું, બાકી મારી તો જરાય ઈચ્છા નથી. તારી ઈચ્છા ભલે ન હોય, તારા હાટું તને ભાવતું શાક બટેકાનું બનાવી દઈશ, બરાબર? વાહ, શું વાત છે ને, આજે તો મમ્મીને બહુ પ્રેમ ઉભરાઈ રહ્યો છે ને. પ્રેમ ઉભરાય કે ન ઉભરાય, તું વધારે વહીવટ ન કર ને તો સારું. તારા પર પ્રેમ ઓછો છે તે તું મારી હારે વાત કરો છો? મારી હારે તો તમને પ્રેમ જ છે. પ્રેમ ઓછો હોય ને તો એ તો તમારે અને ભાભીને હતો. કાંઈ નહીં, હાલ્યા કરે. હાવ છીએ મારી દીકરીને ઘણી વાર બાંધવાનું થાય તો એક નથી થઈ જતા. એમાં કાંઈ બહુ વધારે નહીં. અમુકનું તારે એમ કરવાનું હોય કે અમારે બે વચ્ચે સમાધાન કરાવવાનું હોય, એવો વિચાર નથી આવતો? મેં તો એવી ઘણી કોશિશ કરી હતી, ઘણી ટ્રાય કરી હતી કે સાસુઓ બંને બોલવા લાગે, સમાધાન થઈ જાય, પણ સાસુ ને વહુ સમજે તો ને. હવે ભોગવે, બીજું તો શું. તો સારું, હવે અત્યારે છે ને ખાલી એટલું કરી દે કામ, એ લોકોને જમવાનું કહી દે, બરાબર? શાક રોટલી ને રસ બનાવી દઉં. સારું. એ આજે પેટ ભરીને જઈમાં ના કરતો કોઈ ખાય. આજે પણ તે બનાવ્યું બહુ સરસ હો. બધા બનાવે મજા આવી ને છે. બેટા? પપ્પા બનાવે છે ને, ભાઈનું ફેવરેટ, ભાભીનું ફેવરેટ. ભાભીને તે મમ્મીના હાથની રસોઈ તો બહુ હા, એ ભાવે. તો એને પહેલેથી જ એને ભાવે છે એની રસોઈ. આ તો સ્પેશિયલ. બેટા મજા આવી હશે ને મીરાવો? આ તો મજા આવી ને જમવાની? ખોટું નહીં બોલાય મારાથી. લે એ આ પેટ પેટ હા સ્પેશિયલ તમારા લોકો માટે બની. મસ્ત હતું હો. હા. સારું હતું, જમવાનું સારું હતું. હા બેટા, હમ. તમારી બહુ યાદ આવતી ને એટલે કીધું દામિનીને કે ભાઈને એને કે અહીંયા યાદ આવતી હોય તો અહીંયા અમે ઉપર તો રહેવી છે મમ્મી. અહીંયા એટલામાં યાદ આવે એ બહુ મોટી વાત મમ્મીને કહેવાય. ઉપાધિ હોય કે હે? નહીં કે કદાચ ત્યાં આવે ને કોઈ સારી રીતે બોલાવે ન બોલાવે, હા. અપમાન કરે, એના કરતા સારું કે કોઈના ઘરે ન જવું. તો મમ્મી હાચી વાત છે, હાવ હાચી વાત છે. તમને મારી યાદ આવતી હતી કે નહીં? મને જો હું જ્યારે જમવા બેસતો ને ત્યારે હું તારી મમ્મીને કહેતો, આપણે જે બધા સાથે બેસીને જમતા ને એટલો આનંદ આવતો ને. પણ અત્યારે જ્યારથી અશોક ઉપર રહેવા વયો ગયો ને ત્યારથી પૂછ્યું તારી મમ્મી પહેલા હું જમીને વયો જાઉં બાળક.
નો મજા આવતી અમારે ને આમ જો એવું જ છે સમજ્યા. ભલે ઘરમાં આપણે રહેતા હોય, ઝઘડો કરતા હોય, બાતતા બોલતા હોય, ટાઈમે ખાતા ન હોય, અમુક વાર આપણે વટ કરતા હોય, પણ તોય એ ઝઘડા મીઠા લાગે. પણ આવી રીતના અલગ થઈ જાય ને ત્યારે બહુ દુઃખ. ત્યારે જ એની કિંમત સમજાય. સાચી વાત છે તમારી. મારે તમને એક છે ને વાત કરવી છે. વાત એમ છે કે લાગણી તો હોય એવું લાગે છે, પણ શું ફાયદો? અમુક લોકોને કઈ ફેર ન પડે તો ન જ પડે કા મમ્મી? કઈ વાંધો નહીં, જવા દો. જેને જવાનું હતું એ તો જતા રહ્યા. તમારે જ કાઢવા જ હોય, બાકી મને મમ્મી જ્યારે કઈ વાંધો જ નહોતો, બરાબર? લે, જો સાંભળો. તમે નકરું બાઈટ કરતા હતા. વાંધો નતો તો પછી જુદા હું લેવા થયા? તો એ તમને પૂછી શકું. એટલે જો એમાં એવું હતું બરોબર. આમનો વાક હતો બેયનો. હા તે પણ નોખું જ થવું પડે. તમે નકરો ઝઘડા કર્યો ને અમારો મગજ બગાડો તો શું થાય મમ્મી? તમે તો આખો કહો. દિવસ શું કરીએ ઘરમાં? હે મમ્મી? આખો દિવસ ઝઘડા ન કરે તો ક્યાં ટાઈમ કાઢવા ઓ જવાનો? બેટા, જો સાંભળ મારી વાત. નોખો કરવાનું ડિસિઝન મેં જ લીધું હતું, કારણ કે રોજ રોજના ઝઘડા થાય. મેં કીધું આ થોડાક દિવસ નોખા રહેશે. જોયું? મારી વાત સાંભળો તમે. જોયું મમ્મી તમે કોણે નોખા કર્યા આપણને બેયને? તમને શરમ હોય? જાણે કર્યા હતા. એમાં એવું હતું, આપણે રોજ ઝઘડા થાય એટલે મેં એવું વિચાર્યું કદાચ આ 5-15 દિવસ નોખા રહે ને ત્યારે એને ખ્યાલ આવશે કે આપણે ભેગા રહેતા ત્યારે કેટલો પ્રેમ હતો. અને હવે જ્યારે વિખૂટા પડ્યા તો તને જ અહેસાસ થયો ને કે હવે એકલું ગમતું નથી. મીરા વહુને એમ લાગ્યું કે હવે ચાલો મજા નથી આવતી. અમે નોખું થવાનું કીધું જ નહોતું. મમ્મી કીધું તું? ના બેટા, મેં કીધું પ્લાન મારો જ હતો, એટલા માટે જ મેં પ્લાન કર્યો હતો કયો પ્લાન? નોખા કરવાનો, કે શાંતિ રહે ઘરમાં. હા, એટલે? શાંતિ રહે. એટલે કે માણસથી દૂર જઈએ ને તો એની વેલ્યુ થાય. અને એમાંય આ તમે બંને જ્યારથી નોખા થયા ત્યારથી વાતો કરો જ છો ને કે આમ હતું તેમ હતું. માન્ય છે કે તમને બંનેને ઝઘડો કરવો બહુ ગમતો હતો, પણ એનો મતલબ એમ નહીં. માણસ સાથે રહેતો હોય ને તો એની સારી યાદો બનાવવાની હોય, ઝઘડા ના કરવાના હોય. ભૂલ મારી જ છે. મારી ઉંમર હોવા છતાંય તે હું હામી ઝઘડો કરતી હતી. તો નાની હતી ને, એ મારી જવડી હતી, છતાંય હું નહોતી સમજતી, હામી તત કરતી હતી. મને ટેવ પડી ગઈ હતી પછી સામે બોલવા. શરમ આવી જોઈએ. તમને ખબર છે તમારા બંનેના લીધે અમે લોકો કેટલું હેરાન થયા? મમ્મી આ તમારી સામે મને જેમ તેમ બોલે છો? તું કઈ બોલતી નહીં, હું ભલે બોલું. અરે મારી વાત તો આય ખીજાતા હતા અહીંયા મને હમણાં થોડી વાર પહેલા. તે પણ ખીજાવત નહીં. જો જો જો. કેમ પણ હું અશોક, થઈ? અશોક, શાંતિ શાંતિ. હું પણ શાંતિ શાંતિ. તમે જ કાક તો કઈ અરે વહુ છે તારી બેટા. હા, થાય મારે શું તો કેવું હું મારા તમારે મમ્મી. ઓછું, તમારે મને શાંતિથી રહેશે ને રહેવા દેવાય, શાંતિ લેવા હું તને દેવાય. શાંતિ જ લેવા દઉં છું. હા, તમે કઈ ઓછા ઝઘડા નથી કર્યા મારી હારે. લોહી પી ગયા મારું હવે આમને. તમારા બંને શું કરવાનું છે? સાથે રહેવાનું છે કે નોખું રહેવાનું છે? સાથે. હે સાત એય ના ના ના, જરાય નહીં. આ લોકો છે ને થોડા દિવસ બાંધ્યા નથી ને એટલે આ હા. ઉમળકો જાગી રહ્યો છે. હમણાં કલાકમાં હતા એને થઈ જશે, થઈ. કાલે આપણે ભેગા થવાનું. ના ના એવું કાંઈ નહીં થાય મમ્મી, જેવું થશે હવે. ના ના, જરાય નહીં થાય. શું ગેરંટી કે નહીં થાય? હા અરે નહીં થાય, અમે કહીએ છીએ, અમારો વિશ્વાસ નથી મને તમને. મને નહીં હો બિલકુલ નહીં, મને નથી. નહીં મને નથી. તમારે ક્યાં ખોદી ઘરવા રહેવું, અમારે રહેવું ને અમે ફોડી લે. ના રે ના, પછી આખો દી મારે ન્યા હોતી રાયડું નાખું સાયા નહીં હાંજે થાય, આવું. તમે નહીં થઈ. પણ હાંજે આવું તો એ વાત નહીં કરે ને. કોઈ તમે જાતની- નહીં કરો ને હે પાકું? પાકું. તમે નહીં બોલ. હવે આપણે શું કરશું? કરવાનું તો શું હોય? અમે કઈ એમ જ કરવાનું હોય ને અમારું ઘર અમારે બેન ભેગું રહેવું. હા, તું તો કાલ હારે વહી જાય. તું થોડી મારી સેવા કરે. મારી સેવા હશે, મારી બહુ જ કરશું. તો પહેલા સમજી ગયા હોત તો બંને. અમે સમજેલા હતા, તમે લોકો અમને ચડાવ્યા, કાન ભર્યા અમારા. ના ના, આમાં દામિનીનો કોઈ વાંક નથી, પણ હવે થોડીક મારી મમતા ઉભરાઈ ગઈ હતી, બીજું કાંઈ નહોતું. હે ભગવાન. એ મમતા થોડી ઓછી રાખતા હું. પાપ લાગશે, પાપ તમને લોકોને. આ મમતા, ભાવના, દયા, કરુણા હે? મમતા. માયા. બધુંય કોણ છે આ બધા? પ્રેમ્સ કરવાની છે. જો મારી વાત સાંભળો. ઝઘડો ન કરવો હોય તો મને કાંઈ વાંધો નથી ભેગું રહેવામાં. હા તો વાંધો નહીં, હું અને મમ્મીજી સાથે રહીશું. મમ્મી આપણે બંને હંમેશા સાથે રહીશું, ઝઘડો નહીં કરીએ અને મળીને રહીશું. પાકું છે? પાક્કું. ચા બનાવવા જઈએ? ના ના, ઘડીક બે. હજી મારે છે ને થોડાક નિયમો કહેવાનું છે. કેમ? હવે ભાઈ હું બાકી છે તારે? અરે પણ હજી છે ને થોડોક જ સમય થયો છે. હવે મારી વાત સાંભળ. રૂલ્સ નંબર 1, એક જ શાક બનશે. ઓકે. રૂલ્સ નંબર 2, રોટલો જો હે. મને તે ભાઈ તારા રૂલ્સ રહેવા દે અને મારી વાત સાંભળ.
આ સારું થયું કે સમયની પહેલા તમે બંને સમજી ગયા. એ તો એકાદાને કંઈક થઈ ગયું હોત ને વર્ષોના વર્ષ ન બોલ્યા હોત ને પછી આખી જિંદગીનો અફસોસ રહી જાત. એટલે જ તો મમ્મી આપણે બંને આજથી મળીને બધા કામ કરીશું. શરૂઆત આપણે રસોઈથી કરીશું. તમારા રોટલામાં મારી ભાખરી ન ભૂલી જતા હો સાસુ હો પાછળ. એ હા ક્યાંથી રહેશે હવે? હવે બસ સારું થયું લ્યો હે બેટા બહુ સરસ કામ થઈ ગયું, તારો પ્લાન કામ આવી ગયો. મમ્મીજી શાક કારેલાનું બનશે. શાક કારેલાનું મને નથી ભાવતું હો મમ્મીજી મેં કીધું ને કે કારેલાનું શાક જ બનશે આ ઘરમાં. પણ કારેલાનું શાક મને નથી ભાવતું, મને દહીં ની તીખારી અરે કરી યાર, દેજો. તમારું છે ને સારું વિચારવા જેવું છે જ નહીં મમ્મીજી. તને ખબર છે ને કે મને નથી ભાવતું તો તું આડી આડ થતો હાથે કરીને આ ઝઘડા થાય કે નહીં? નથી કરવી રસોઈ. તો હુંય નહીં કરું રસોઈ. અરે પણ કીધું તું ને મેં કે આ બંને ક્યારેય નહીં સુધરે. અરે શું કરવું ને કાંઈ તારે ખબર આમ બસ કરવાનું છે. નહીં એય બંધ થાવ હવે બંધ થાવ હું આ ઘરમાંથી જાઉં છું. ના ના મને નહીં મેળા. પણ ક્યાંય નથી જવું અરે બેઠી બેટા તું રહે અહીંયા. મારે છે ને તમારી સાથે રહેવાનો ફેસલો જ ખોટો હતો. તું છે ને વાયા કોઠી છે ને પછી ફરી ન જા, બરાબર છે? તુંય મીઠુડી થાતી હતી, કાંઈ હું એકલી મીઠી નહોતી થાતી, બરાબર છે? છે ને પેલા ત્રણેય નાસ્તી હિસાબે જે ઝઘડો થયો છે ને ત્રણેય સમજાઈ દેજો. હા એ તો આપણે બેસ પોકશું, કોઈ નહીં પોકે એને, કોઈ ઓછા નથી આપણને બધણા કરાયો. કઈ હું